कहते हैं कि अगर हौसला बुलंद हो तो फिर कोई भी कुछ भी नहीं बिगाड़ सकता। कुछ ऐसा ही वडोदरा शहर से भी सामने आया है। दरअसल साल 1985 से रमेश भाई पटेल कुर्सियां भरकर अपना गुजारा कर रहे हैं, लेकिन रमेश भाई पटेल की आंखों की रोशनी नहीं है। आंखों की रोशनी ना होने के बावजूद, दिखाई ना देने के बावजूद भी रमेश भाई पटेल का हौसला उतना बुलंद है कि कोई भी उन्हें रोक नहीं पा रहा है। साल 1985 से महाराजा सयाजीराव यूनिवर्सिटी की हंसा मेहता लाइब्रेरी में उनकी ओर से कुर्सी भरने का काम किया जाता है और इसी तरीके से वो अपना गुजारा भी करते हैं। आज जब BRG न्यूज़ की ओर से उनके साथ खास बातचीत कर उनके काम के बारे में जानकारी हासिल करने की कोशिश की गई, तब उन्होंने इस बारे में प्रतिक्रिया दी और साथ ही अन्य दिव्यांग लोग भी किस तरीके से ऐसी चीज़ें सीख कर अपना गुजारा करते हैं, इस बारे में भी उनकी ओर से ज़्यादा जानकारी दी गई। હું 1985 અહીંયા કામ કરી ગયો છું આ MS માં અને 30 વર્ષ જેવું થયું મને અહીંયા ને અહીંયા બધું કામ કરું છું અને આવી રીતના મારું ગુજરાન ચાલે. બસ આ ખુરશીનું કામ ભરવાનું, પછી પેલી રિવોલ્વિંગ ચેર છે તેમાં વ્હીલ નાખવાનું ને રિપેરિંગ, કોઈ હાલી ગઈ હોય, કોઈ હાથા ભાગી ગયા હોય એના નવા રિપેર કરી આપું છું. હા, એટલે હું દેખી નહીં શકતો, પરંતુ મારા હાથ બધું કામ કરે. હું હાથથી બધું કામ કરું છું. આમાં એવું છે સર કે આ લોકો મને પેમેન્ટ આપે છે, કામ પતે એટલે પેમેન્ટ આપે. એ પેમેન્ટ મને પૂરતું મળી જાય અને હું મારું ગુજરાન ચલાવી શકું. 30 વર્ષથી અહીંયા તો છું જ છે 100%. એમ એટલે અહીંયા પંડ્યા હોટલમાં અમારી હેડ ઓફિસ છે, પછી આ હંસા મહેતા લાઇબ્રેરી છે, આર્ટ્સ કોલેજ છે, બધે જ હું જોઉં છું. લોકોને તો આ બીજું તો શું કહેવાના કે અમે અંધ છીએ ને આવું કામ કરી શકીએ છીએ, કે આ દેખાતું નથી પરંતુ અમે આવું કામ કરી શકીએ છીએ અને અમારી રોજગારી ઊભી કરી શકીએ. હવે એ લોકોને પણ કહું છું કે જેને ના આવડતું હોય તે આવું કામ શીખો અને પોતાનું ગુજરાન ચલાવો, જેથી કરી તમને રોજગારી મળી રહે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।